બાબા આદેશ્વર મહારાજ કી જય. તથાસ્તુ બચ્ચા. કઈ તારીફ કરીશ તો ચણાની ઝાડ પર નહીં ચડી જાય ને. ના રે ના, બોલ ને. તું એટલે સુલઝેલો કેમ છે? બસ આ દુનિયા એટલો ઉલઝાવ્યો છે ને કે પોતાની જાતને સુલઝાવી દીધો. કાશ હું પણ કરી શકતી હોત. ચિંતા ના કર, હું છું ને, સુલઝાવી નાખીશ. રહેવા દે ને હવે. આજે હું છું, કાલ બીજી મળી જશે, પછી ક્યાં બિઝી થઈ જઈશ? હા, એવું પણ થઈ શકે છે. બેશરમ. બચપનથી. સિરિયસલી તારી સાથે વાત કરીને સારું લાગે છે. આઈ હોપ કે તું બદલાય નહીં. ના રે, હું તો કૂતરાની પૂંછડી જેવો છું, વાંકો ને વાંકો જ રહીશ. હા, એ તો તું છે જ, પણ કૂતરો નહીં, વાંદરો છે. અચ્છા, હું વાંદરો ને તું ગધેડી? હા ચાલશે મને. લાત મારીને તું કમ્પ્લેન નહીં કરતો. આ તું બસ એવા જ કામ કર. બાય ધ વે આજ છુટ્ટી છે ને એટલે અવેલેબલ છું, બાકી તારી જેમ ફોકટ નથી. આ સારું યાર, કોઈની સાથે વાત કરીએ એટલે માણસ ફોકટ થઈ જાય. વાહ. રીડ બિટવીન ધ લાઇન. સમજુ છું, ધર્મેશ હશે તો વાત નહીં કરી શકીશ. આજે નથી, મેડમ એટલે ફ્રીલી વાત કરવા માંગે છે. વાહ. તો અહીંયા આજુબાજુમાં રહે છે? ના રે, તો તને કઈ રીતે બધી વસ્તુ ખબર પડી જાય છે? બસ એક્સપિરિયન્સ. સારું લાગે છે તારા સાથે વાત કરીને. મને પણ લાગે જ ને, ફોકટમાં ફ્રસ્ટ્રેશન કાઢવા મળે તો. બાય, ફોન મૂકું છું. આટલા બધા નોટિફિકેશન, આની સટકી ગઈ લાગે છે. પણ છે તો બહુ જ ક્યુટ યાર. આદિ સંભાળીને પાછો લપસી ના જતો. અરે પાગલ, કામ કર. પ્રીતા છે તો કરશે, એને આટલું ઇમ્પોર્ટન્સ આપવાની જરૂર નથી. એવું કેમ લાગે છે કે એની સાથે વાત કરવી જરૂરી થઈ ગઈ છે? क्यों पास लगता है तू खास लगता है तेरे संग हर लम्हा एहसास लगता है घुट घुट के जीकर क्यों थक सी गई थी मैं खुद को भूल कर भटक सी गई थी मैं तूने मिलाया मुझसे मुझको अटक सी गई थी मैं બીજી માણસ હવે ટાઈમ મળ્યો? હા, બસ રીલ બનાવી રહ્યો. મોટા લોકો, અમારા માટે ટાઈમ ક્યાં? અમે તો બસ ટાઈમ પાસ છે. અરે એવું નથી, થોડો ટાઈમ લાગે છે. મલ્ટિપલ ટેક્સ, પછી ટ્રાન્ઝિશન, એડિટ, ટાઈમિંગ. બસ બસ બસ, મારે ફક્ત વાત જ કરવી હતી, એમાં આટલું એક્સપ્લેન કરવાની જરૂર નહોતી. હવે એક્સપ્લેન કરીશ તો પણ તકલીફ, નહીં કરું તો તું જ કમ્પ્લેન કરીશ. બસ આમ જ. તારી સાથે વાત કરવાની ઈચ્છા હતી. બોલ ને, આઈ એમ ધેર ફોર યુ. કરી જ રહી છું. શું વાત કરે છે? ખાલી રીલ કરે છે તું. હા તો તું બોલ ને. જો હું બોલીશ ને તો તું પ્રેમમાં પડી જઈશ, પછી કહેતી નહીં. કરી જ રહી છું. કરી રહી છે કે પડી રહી છે? તું વાતોમાં મને ફસાવીશ ને? હા, મસ્તી કરું છું. ફ્રેન્ડમાં આટલું તો ચાલે યાર. અચ્છા, પછી હું કરીશ ને તો બંને હેરાન થઈશું. ના ના, રહેવા દે, હેરાન નથી થવું. અલા આટલામાં હાર માની ગયો? હા તો પછી ગધેડીની લાત પડી હોય તો? હું લાત મારીશ તો તું બચકું નહીં ભરે? જરાય નહીં, હું માણસ છું, જાનવર નહીં. તો હું જાનવર છું? એ તો તું તારા મોઢેથી કહે છે, હું નથી કહેતો. તારો કહેવાનો મતલબ શું છે? એક વાત કહું? બોલ ને. એમાં પૂછે છે શું? એવું લાગે છે કે ક્યાંક જોડાતો જાઉં છું તારા. મસ્તી ના કર આદિત્ય. સિરિયસલી કહું? હું કઈ રીતે માનું? ના માન, હું ખાલી મારા મનની વાત કહું. ફ્લર્ટ ના કર આદિત્ય. હું ચાલુ કરીશ ને તો બંનેને ભારે પડશે. મને સાચે એમ લાગે છે કે કંઈક તો છે તારા અને મારા વચ્ચે. ખબર નહીં શું, પણ
શાયદ કંઈક તો બહુ જ જૂનું. સાચું કહું તો મને પણ એવું લાગે છે, બટ હું ડરું છું. સમજી શકું છું તારા ડરને. જે વ્યક્તિના પગમાં સાંકડા હોય ને એ ચાલી ના શકે. બસ એટલે જ પોતાને રોકું છું. નહીં આવ, નહીં ચાલ, પણ પોતાના ઇમોશનની નદીને વહેવા દે. પણ એ આદિત્યના સાગરને નહીં મળી શકે. એ સાગરને આ નદીની જરૂર નથી, પણ એટલીસ્ટ એ નદી વહેતી હશે ને તો એના અંદર ભરેલો કચરો સાફ થતો જશે. સાચું કહું તો આ કચરામાં જ પોતાની ખુશી ગોતવાની કોશિશ કરું છું. તો મળી કે ખબર નહીં, ટ્રાય કર્યો છે? ખબર નહીં, વિચાર કર્યો છે? ખબર નહીં, બોર્ડ લગાવી લે ખબર નહીંનું. ખબર નહીં. તું આ જાણી જોઈને કરે છે મને ચીડવવા માટે, હે ને? આદિત્ય એવું નથી. મેં લાઈફમાં બહુ સપના જોયેલા પણ એ હંમેશા ખોટા જ પડ્યા છે. મને પણ જીવન જીવવાની ઈચ્છા છે, બટ હું હકીકતથી મોં નથી મોડી શકતી. આઈ એમ સોરી, આઈ ડીડ મીન ટુ હર્ટ યુ. આઈ જસ્ટ સેડ વોટ આઈ ફીલ. પ્લીઝ આદિત્ય, સોરી ના કે. હું પણ સમજુ છું, હું પણ ક્યાંક એક જગ્યાએથી પસાર થઉં છું. મને પણ તારા માટે ફિલિંગ્સ જાગી ચૂકી છે, બટ હું ડરું છું કે હું આ નહીં કરી શકું. સમજી શકું છું. એક તું જ તો છે જે મને સમજે છે, અને આવું કહીને જ હંમેશા તું પોતાની તરફ ખેંચી જાય છે. હું ક્યાં લાવું છું યાર? તું જવા દે ને આદિત્ય. તને નહીં સમજાય કે હું શું ફીલ કરું છું. તને પોતાને સમજાય છે કે? એ જ તો પ્રોબ્લેમ છે, મને પોતાને જ નથી સમજાતું. ચિંતા ન કર, સમય સાથે બધું જ સમજાઈ જશે. નહીં થાય. જેટલું મને ખબર છે ને, જેટલું હું મારી સોનીને ઓળખું છું ને, જે દિવસ એનો ખરો રૂપ બહાર આવ્યો ને એ સમયે એનાથી જ થશે. નહીં થાય. આજે તને પ્રેમ કરું છું પણ મારાથી નહીં થાય. તું ખોટો પડીશ આદિત્ય. આઈ હોપ એવું જ થાય. આઈ હોપ સો.